હરપાલસિંહ, કેવી પરિસ્થિતિ મને ને કિશનને હજી નહીં ખબર કે અમે ત્યાં ગ્રાઉન્ડ ઉપર નથી આવ્યા, પણ કેવી પરિસ્થિતિ ગામની? ગામની પરિસ્થિતિ ખૂબ જ અત્યારે બહુ ગંભીર છે અને આ લોકો પાવરગ્રીડ વાળા કંપની વાળાને અમે અનેક વખત ગાંધીનગર સુરેન્દ્રનગરના ખૂબ ધક્કા ખાધા છે કે ભાઈ આમાં ખેડૂતને યોગ્ય વળતર આપો, તો ખેડૂતને કામ કરવા દેવામાં કઈ વાંધો નથી. જે રીતે નવસારીના કલેક્ટરે અને મોરબીના કલેક્ટરે જે વાણિજ્ય હેતુથી વળતર આપ્યું છે એ રીતે ખેડૂતને વળતર ચૂકવો. અનેક ધક્કા ખાતા સિવાય એનો કોઈ નિવાડો આવ્યો નથી. અને આ અત્યારે તમે જે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ ખેતરમાં જ્યારે પોલીસ બંદોબસ્ત સાથે જે પાવરગ્રીડના અધિકારીઓ આવ્યા 800 ની સંખ્યામાં, એટલે ખેડૂત બધાએ મળીને એમને રજૂઆત કરી કે સાહેબ અમારે અત્યારે ઉભો પાક ઉભો છે, તલનો પાક અમે તમે જોઈ શકો છો સ્ક્રીન પર, તલનો પાક લેવાનો અમારે બાકી છે, મગફળી લેવાની બાકી છે, તો અમને થોડીક મુદત આપો કે જેથી કરીને અમારો તૈયાર થયેલો પાક અમે અમારી રીતે લઈ શકીએ. અમે આટલા ટાઈમથી 6 મહિનાથી મહેનત કરી છે, તો એ પાક અમને લેવા દો. તો કે ના, હવે તમારે કામ કરવા ઉપરથી આદેશ છે અમારે કે અમારે ઝડપી કામ પૂરું કરવાનું છે. મેં કીધું સાહેબ તમે ઝડપી કામ પૂરું કરવાનું છે, ખેડૂત હારે એકદમ મીટિંગ કરો કે તમે એને શું વળતર આપશો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.